સમાચાર પહેલગામ આતંકી હુમલા બાદ જે પ્રકારે સેનાએ મોટી કાર્યવાહી હાથ ધરી આતંકી હુમલા બાદ સેનાની સૌથી મોટી કાર્યવાહી ઓપરેશન ઓલ આઉટ શરૂ કરી દેવામાં આવ્યું। ગુજરાત ફર્સ્ટ પણ ગ્રાઉન્ડ ઝીરો પર કાશ્મીર પહોંચ્યું। જી હા, ગુજરાતી મીડિયામાંથી સૌથી પહેલી ટીમ પહોંચી કાશ્મીર, જ્યાં આતંકી હુમલો થયો ત્યાંથી ગુજરાત ફર્સ્ટનો એક્સક્લુઝિવ રિપોર્ટ। સેના એક આતંકીને વીણીને ખતમ કરી રહી છે। દરરોજ આતંકીઓના ઘર શોધીને ધ્વસ્ત કરવામાં આવ્યા। સમગ્ર જમ્મુ કાશ્મીરમાં તમામ રસ્તાઓ સુમસામ। આતંકના લોકલ સાથીદારો પર સેનાની સૌથી મોટી કાર્યવાહી, સેનાની અલગ અલગ ટુકડીઓનું મોટા પાયે ઓપરેશન। ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડ વિવેક ભટ્ટ પણ જોડાઈ ગયા છે। વિવેકજી, જે પ્રકારે કાશ્મીરમાં આતંકી હુમલો થયો ત્યારબાદ સેનાની મોટી કાર્યવાહી ઓપરેશન રોલઆઉટ પણ શરૂ થઈ ગયું અને ગુજરાતી મીડિયામાંથી સૌથી પહેલી ટીમ ગુજરાત ફર્સ્ટની કાશ્મીરમાં પહોંચી। કેવા પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે? બિલકુલ ભાવિકા, સ્થિતિ જે છે કાશ્મીરની એ ખૂબ ચિંતાજનક છે, કારણ કે આ જે મારા ઠીક પાછળ આપ જેલમ નદી જોઈ શકો છો, જે જમ્મુ કાશ્મીરની સૌથી ફેમસ રિવર છે, જેલમ રિવર, અને આ જે જગ્યા છે એ જગ્યા છે પુલવામાનો અટેક થયો હતો 2019માં, અને એ આ જ જગ્યાએ થયો હતો જેને સંગમ સ્થળ કહેવાય છે। અને આ જગ્યાએથી અમે તમને અત્યારે લાઈવ આપી રહ્યા છે। થોડીક ક્ષણો બાદ અમે તમને અનંતનાગ માંથી લાઈવ આપીશું, જે અનંતનાગ જિલ્લામાં જ પહેલગામ બી આવે છે। પણ સૌથી પહેલાં આ પુલવામાનું આ સ્થળ એટલે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે 2019માં આ જ જગ્યા ઉપર CRPFના કાફલા ઉપર અટેક થયો હતો અને આપણા 40 બહાદુર જવાનો એના ભોગ બન્યા હતા, એ શહીદ થયા હતા। અત્યારે જે છે તમે સિક્યુરિટીની વાત કરો તો ચારે બાજુ જે છે એ 4 ચોબંધ સિક્યુરિટીની વ્યવસ્થા છે। દરેક જગ્યા ઉપર જે છે એ ફોર્સ તૈનાત છે અને દરેક ગાડીને ચેક કરી રહ્યા છે। આ જમ્મુ શ્રીનગરનો હાઈવે છે, બહુ જ ફેમસ હાઈવે છે, પણ આ હાઈવે ઉપર તમે જોશો તો જે લોકલ ટ્રાન્સપોર્ટ છે એના સિવાય આર્મીની ગાડીઓ તમને દેખાશે અને જે વેહિકલ છે CRPFના, જમ્મુ કાશ્મીર પોલીસના, એ જ બધું દેખાશે, કારણ કે ટુરિસ્ટ હવે કાશ્મીર ખાલી કરી ચૂક્યા છે અને હવે ટુરિસ્ટ કાશ્મીરમાં નથી। અમે જ્યારે ફ્લાઇટમાં આવ્યા હતા તો ઇન્ડિગોની ફ્લાઇટમાં અમદાવાદથી શ્રીનગરમાં માત્ર 3 લોકો જ હતા। હું, મારા કેમેરામેન અને એક બીજા કાશ્મીરી હતા જે પાછા એમના વતન આવી રહ્યા હતા। તો આ પરિસ્થિતિ છે। જે રોડ છે એ પૂરી તરીકેથી ખાલી છે। હું કેમેરામેનને કહીશ, આ બધા જ રોડ્સ જે છે એ પૂરી તરીકેથી ખાલી છે, કોઈ ટુરિસ્ટની આવાજાહી નથી। જે હોટલ્સ છે એ બંધ થવાના કગાર ઉપર છે અને એના સાથે સાથે જો આપણે વાત કરીએ કે જે અહીંયાની જે ઇકોનોમી ચાલે છે એ ઇકોનોમી ઉપર સૌથી મોટો ઘા થયો છે। એક ખાસ બાબત હું તમને બતાવવાની કોશિશ કરું છું। આ બધા જ એરિયામાં જે અત્યારે તમને સુમસામ લાગે છે દિવસમાં, અને આ જ જગ્યા ઉપર રાત્રે પોલીસનું અને CRPFનું અને આર્મીનું સંયુક્ત ઓપરેશન ચાલે છે। અત્યારે આ 5 ડિસ્ટ્રિક્ટ જે છે એ સૌથી વધારે હાઈ એલર્ટ ઉપર છે। શોપિયાં, પહેલગામ, અનંતનાગ અને એના સાથે સાથે શ્રીનગરને આજુબાજુનો વિસ્તાર, જ્યાં દરેક જગ્યા ઉપર મોટા ઓપરેશન થઈ રહ્યા છે। ત્રાલ, કિશ્તવાડ, શોપિયા અને અનંતનાગમાં મોટા ઓપરેશન થયા છે અને 6 આતંકવાદીઓના ઘર નેસ્ત નાબૂદ કરી દેવામાં આવ્યા છે, બોમ્બ મૂકીને ઉડાડ્યા છે અને બુલડોઝર ચલાવ્યા છે। આટલા પહેલાં જે જગ્યા ઉપર મિલિટન્ટ્સ હતા ત્યાં જ આવા ઓપરેશન થતા હતા। આ પહેલી વખત છે જ્યારે આતંકવાદીઓના ઘર બોમ્બ મૂકીને સેના ઉડાડી રહી છે। એના સાથે સાથે જો આપણે વાત કરીએ તો ખૂબ મોટા પાયે ઓપરેશન અત્યારે હાલ ચાલી રહ્યા છે અને એ ઓપરેશન અમે તમને થોડીક ક્ષણોમાં બતાવીશું। કેટલીક ગાઈડલાઇન્સ છે જે મીડિયાને ફોલો કરવાની હોય છે, કેટલીક ગાઈડલાઇન્સ છે જેમાં અમે કોઈ બી વસ્તુ લાઈવ નથી બતાવી શકતા। દરેક ગાડીને એક ગાડીની ચેકિંગ થઈ રહી છે, કોઈ બી ગાડી બહારથી આવે એટલે એની ચેકિંગ થઈ રહી છે અને 4 ચોબંધ ઇંતજામ જે છે એ અત્યારે તમે અહીંયા જોઈ શકો છો। કોઈ બી જગ્યા ઉપર કોઈ કોતાહી બરતવામાં આવી નથી રહી અને આ જ સિચ્યુએશન અત્યારે
કાશ્મીરમાં દરેક જગ્યા ઉપર જોવામાં આવે છે. કુલ મલાવીને કાશ્મીરમાં એક બાજુ જે છે એ ઓપરેશન ઓલ આઉટ ચાલી રહ્યું છે, બીજી બાજુ કાશ્મીરીનો રોજગાર છીનવાઈ ગયો છે, ત્રીજી બાજુ LOC ઉપર જે છે લગાતાર ફાયરિંગ થઈ રહી છે, પાકિસ્તાનની અવરચંડાઈ જે છે એ લગાતાર ચાલુ છે અને ભારતની સેના જે છે એ જબડાતોડ જવાબ આપી રહી છે. એટલે કુલ મલાવીને આ છે કાશ્મીરની અત્યારે વર્તમાન પરિસ્થિતિ. થોડી જ ક્ષણોમાં અમે અનંતનાગ ડિસ્ટ્રિક્ટ પહોંચીશું. અનંતનાગ સાઉથ કાશ્મીરનું સૌથી મોટું મિલિટન્ટ્સનું હબ ગણાય છે. તેના આજુબાજુનો ટેરેન અને આજુબાજુની જગ્યાઓ ઉપર ત્યાંના ગામડાઓમાં સૌથી વધારે મિલિટન્ટ્સ છુપાયેલા હોય છે એવું કહેવામાં આવે છે અને એના કારણે જ ત્યાં સૌથી વધારે ઓપરેશન અત્યારે હાલ ચાલી રહ્યા છે. થોડી જ ક્ષણોમાં અમે ત્યાંના વિઝ્યુઅલ બતાવીશું, કારણ કે ગાઈડલાઈન છે કઈ બી વસ્તુ અમે લાઈવ નથી બતાવી શકતા, એના માટે અમે બધું રેકોર્ડ કરીને રાખીએ છીએ અને પછી તમને એ ઓપરેશનના વિઝ્યુઅલ જ્યારે ઓપરેશન પૂરું થાય એના માટે એને બાદ અમે બતાવીશું. કારણ કે અમારી લાઈવ રિપોર્ટિંગ દેશ વિરુદ્ધ ના હોવી જોઈએ, અમારી લાઈવ રિપોર્ટિંગ આતંકવાદીઓ જોઈને એમની રણનીતિ ચેન્જ ના કરવા જોઈએ. એના કારણે આ એક મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન બ્રોડકાસ્ટિંગની ગાઈડલાઈન બી અમે માની રહ્યા છે અને બધી જ રિપોર્ટિંગ ગ્રાઉન્ડ ઝીરો કર્યા બાવજૂદ બી અમે જ્યાર સુધી ઓપરેશન પૂરું નથી થતું ત્યાર સુધી એ ઓપરેશનની રિપોર્ટિંગ ટીવી ઉપર નથી બતાવવાના. આ અમે બી નક્કી કર્યું છે, કેમ કે અમારા માટે રાષ્ટ્ર પ્રથમ છે, અમારા માટે નેશન ફર્સ્ટ છે, કેમ કે આ ગુજરાત ફર્સ્ટ છે અને એના માટે અમે સંપૂર્ણ ગાઈડલાઈનનું પાલન કરીને આગળ વધી રહ્યા છે. તમે જોઈ શકો છો કે લગાતાર જે છે એ પોલીસ ઓફિસર્સ અહીંયા છે, જમ્મુ કાશ્મીર પોલીસના પોલીસ ઓફિસર્સ છે, CRPFની ટુકડીઓ છે અને આર્મીના જવાનો છે. એ દરેક જગ્યા ઉપર અત્યારે પૂછતાછ ચાલી રહી છે, દરેક જગ્યાઓ ઉપર ઓપરેશન ચાલી રહ્યા છે અને કોઈ કોતાહી બરતવામાં આવતી નથી, કારણ કે જે મિલિટન્ટ્સ છે એ આ જ બધા એરિયામાં છુપાયેલા હોય છે અને આ સૌથી વધારે ઘાતક, સૌથી વધારે ખતરનાક જિલ્લામાંથી એક જિલ્લો છે પુલવામા અને એના આગળ અમે જઈશું અનંતનાગ. જી ભાવિકા. બિલકુલ વિવેકજી, ધન્યવાદ જોડાવા બદલ. કાશ્મીરની પરિસ્થિતિનો ચિતાર આપની પાસેથી મેળવતા રહીશું. તો ગ્રાઉન્ડ ઝીરો પર ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી ગઈ. જે પ્રકારે ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડ વિવેક કુમાર ભટ્ટે જણાવ્યું કે અત્યારે લોકોની આવન જાવન ઓછી થઈ ગઈ, પર્યટકો પર નિર્ભર રહેતું કાશ્મીર હવે પર્યટકો ત્યાં આવતા ડરી રહ્યા છે. ગુજરાત ફર્સ્ટ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું ત્યારે જે પ્રકારે પરિસ્થિતિ જોવા મળી કે જે સહેલાણીઓ આવતા હતા એમની સંખ્યા બિલકુલ નહીવત જોવા મળી. ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, સેનાનું રોલ આઉટ ઓપરેશન પણ શરૂ થઈ ગયું.